ગુજરાતી ફિલ્મ તું છે ને ઉતરી છે બોક્સ ઓફિસના મેદાનમાં ત્યારે આ ફિલ્મની રિલીઝ સાથે જ એક ગ્રાન્ડ પ્રીમિયરનું આયોજન કરાયું. બતાવીએ આ પ્રીમિયરની એક ઝલક. તું છે ને આ રોમેન્ટિક ગુજરાતી ફિલ્મ આ શુક્રવારે થઈ રિલીઝ અને તું છે ને નું ગ્રાન્ડ પ્રીમિયર ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું. ત્યારે પ્રીમિયરમાં ફિલ્મ સાથે જોડાયેલા તમામ સિતારા અને કાસ્ટ ખૂબ જ હેપીવાલા મૂડમાં જોવા મળ્યા અને પોતાની ફિલ્મના પ્રીમિયરનું સેલિબ્રેશન કરતા એક્સાઇટેડ નજર આવ્યા. बहुत एक्साइटेड फील करो एक्चुअली हजू સુધી ખબર નથી પડી રહી કે એ હજુ સિંક ઇન નથી થયું. મે બી જસ્ટ પ્રીમિયરમાં જ લોકોનું રિએક્શન જોઈશ પોતાને, કેમ કે મેં પોતે પણ હજુ ફિલ્મ નથી જોઈ, તો જ્યારે પડદા પર જોઈશ ત્યારે મારા માટે પણ આ ફર્સ્ટ ટાઈમ રહેવાનું છે. तो જ્યારે જોઈશ એ આખો एक्सपीरियंस बचे वो उसके बाद मुझे लगेगा कि यार मैं हीरो बन गया. मतलब लाइक कि अच्छा लग रहा है, सबने एक अच्छा टीम वर्क किया है तो आज उसका सबका रिजल्ट है. मॉर्निंग ओपनिंग अच्छे मिले तो पॉजिटिव है कि रिव्यूज़ अच्छे आ रहे हैं. होपफुली देखते हैं लोगों को फिल्म पसंद आए. जो फिल्म से जो मैसेज है वो मैसेज शायद अभी 1-2 घंटे बाद पब्लिक लेके जाएगी तो वो बेटर रहेगा. जो एक्साइटमेंट तो टू मच है एना शब्दों में हूँ कही नहीं सकूँ, પણ એટલીસ્ટ આટલે સુધી પહોંચવામાં એક સંતોષ છે કે મારે જે ઓડિયન્સને આપવું છે એ હું એચીવ કરી શક્યો. હવે આગળ ઓડિયન્સ પર છે આને કેટલું ચલાવવું, પણ મારે મારા કામથી સંતોષ પૂરો છે. અમે જેમ દરેક ફિલ્મમાં નવી નવી વસ્તુ આપીએ છીએ એમ આમાં પણ અમે એક નવું મૌલિક સંગીત લાવ્યા છીએ. આઈ થિંક હું થોડા દિવસોથી જેમ જેમ આ નજીક આવતું ગયું છે ને એમ મેં વિચારવાનું થોડું ઓછું કરી દીધું છે, કારણ કે એટલું બધું પ્રમોશન્સમાં ને એટલામાં બિઝી હતા ને અમે લોકો કે મને આમ એ ગ્રાસ્પ કરવાનો મને ટાઈમ જ નથી મળ્યો અત્યાર સુધી. તો આઈ ડોન્ટ નો વોટ આઈ એમ ફિલિંગ રાઇટ નાઉ. બધી મિક્સ્ડ ફિલિંગ્સ છે, નર્વસ પણ છું, એટ ધ સેમ ટાઈમ એક્સાઇટેડ પણ છું. તો લેટ્સ સી શું થાય, બધું ઓડિયન્સ પર છોડી દીધું છે. ફિલ્મ તું છે નેના ગ્રાન્ડ પ્રીમિયરમાં તમામ સિતારાઓ પોતાની ફિલ્મ તું છે ને માટે એક્સાઇટેડ છે. ત્યારે આ ફિલ્મ ચોક્કસથી ઓડિયન્સના દિલમાં વસી જશે એ તો નક્કી. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.